શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ વડતાલ ધામમાં ઉત્સવ સમયા કે પૂનમના દિવસે લાખો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે ભક્તોને ઉતારા માટે પડતી અગવડતાને ધ્યાને લઈ વડતાલ ધામમાં 205 રૂમનું શ્રી ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। ત્યારે શુક્રવારે અપરા એકાદશીના શુભ દિવસે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને ભૂદેવોના વેદ મંત્રોના ગાન સાથે મોટા લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજના હસ્તે સંતો મહંતો તથા અગ્રણી સત્સંગીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટા લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા સત્સંગી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પટેલ, અશ્વિનભાઈ કા પટેલ વિરસાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચેરમેન સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે આ વિશાળ યાત્રી ભુવનનું વિસ્તરણ કાર્ય આજથી 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમ સંત વલ્લભ સ્વામી તથા દેવપ્રકાશ સ્વામીએ જણાવેલ છે। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી।